હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, ગુડ મોર્નિંગ એવરીવન. આજે ઘણા દિવસ પછી મેં ફોન હાથમાં લીધો કે મારી તબિયત હમણાં થોડી ખરાબ હતી. મને આવી ગયો તો અઢી દિવસનો તાવ તો અઢી દિવસે જાય તો 4-5 દિવસ સુધી શરદી હતી ને શરદી તો હજી છે. પણ આજે તો ફોન હાથમાં લીધો છે તો આપણે વિડીયો બનાવશું. શું બનાવીશ, શું કરીશ આગળ તમને બતાવીશ. પણ એના પહેલાં બે કમેન્ટ હતી. એક કમેન્ટ હતી શિવાનીની, તમે લાઈવ કેમ નથી આવતા. બીજી કમેન્ટ હતી ગીતાની, તમે લાઈવ કેવી આવશો. તો એમાં એવું છે કે મારે લાઈવ સ્ટ્રીમ હમણાં બંધ છે. યુટ્યુબ તરફથી સ્ટ્રાઇક આવી છે, વોર્નિંગ સ્ટ્રાઇક. તો લાઈવ ચાલુ થાય પછી લાઈવ આપણે આવશું. देखा आपने लापरवाही का नतीजा है। વોર્નિંગ સ્ટ્રાઇક છે એટલે ચેનલ પર તો કંઈ ખતરો નથી. વિડીયો બનાવવાનું કામ ચાલુ છે તો વિડીયો બનાવવાનું આપણે ચાલુ રાખશું. લાઈવ ચાલુ થાય પછી લાઈવ પણ આવશું. હમણાં લાઈવ બંધ છે. મેં રિક્વેસ્ટ તો મૂકી છે અને સ્ક્રીનશોટ પણ મૂકી છે જે પ્રોબ્લેમ છે એની. તમને સાઈડમાં બતાવું છું શું પ્રોબ્લેમ છે. તમારી ચેનલ હોય યુટ્યુબ પર તો આ વાતનું ધ્યાન રાખવું. કેમ કે આપણે બિગિનર હોય તો અમુક રૂલ્સ યુટ્યુબના આપણને ખબર ન હોય તો આવી એમથી મોટી પ્રોબ્લેમ આવતી હોય તો વિડીયો તો આપણે બનાવશું. લાઈવ ચાલુ થાય પછી લાઈવ પણ આવશું. અને એમાં પ્રોબ્લેમ એ છે કે યુટ્યુબ તરફથી જે મેસેજ આવ્યો હતો મેલ, એમાં એવી રીતના લખેલું હતું કે કિડ્સ લાઈવ ન જઈ શકે, એ જેને 13 વર્ષ પ્લસ હોવી જોઈએ. તો આ વાતની મને ખબર નહોતી ને ઘણી જગ્યાએ મેં કિડ્સને લાઈવમાં જોયા પણ છે. પણ અમુક ટાઈમે આવી પ્રોબ્લેમ આવી જાય ને સાઈડ એમાં સેટિંગ કરવી પડે મેડ ફોર કિડ્સ. તો મારી ચેનલની સેટિંગ છે નોટ મેડ ફોર કિડ્સ. સાઈડ 2000થી આવી ગઈ હશે તો ખબર નહીં. ચાલુ તો થઈ જશે પણ હમણાં બંધ છે. જોઈએ ક્યારે ચાલુ થાય ત્યારે લાઈવ આપણે આવશું. તો વિડીયો બનાવી મોજ કરશે ત્યાં સુધી. समझ रहे हो? તમારી ચેનલ હોય યુટ્યુબ પર તો આ વાતનું ધ્યાન રાખજો ખાસ. મારા છોકરા લાઈવમાં આવતા હોય છે તો એના કારણથી આ પ્રોબ્લેમ આવી છે. મારે ફરસાણના ડબ્બા થઈ ગયા છે ખાલી. તો હું આજે બનાવું છું તીખા ગાંઠિયા. લકડિયા પણ કહી શકાય. મને રેડીમેડ કરતાં ઘરની ફરસાણ વધારે સારું લાગે તો બને ત્યાં સુધી ઘરે જ બનાવતી હોઉં છું. તમારે આ ગાંઠિયા ઘરે બનાવો હોય તો આ રેસીપી નોટ કરી લેજો. મેં 1.5 ગ્લાસ પાણી લીધો છે, મેં 1 ચમચી નમક લીધો છે મીઠો, અને 5 ચમચી છોડા ખાવાના જે આવે છે ને 2 ચમચી તેલ નાખીને પાણીને થોડો ગરમ કરી લેવાનું છે. કેમ કે આ ગાંઠિયા માટે થોડો ગરમ પાણીથી જ લોટ બાંધવાનો રહેશે. લોટમાં મેં થોડીક હિંગ, 2 ચમચી લાલ મરચો અને અડધી ચમચી અજમો લઈ લીધો છે. નમક હું નહીં લઉં કેમ કે પાણીમાં મેં નાખ્યો હતો. તમે વધારે તીખો જોઈએ તો તમારી મનપસંદના મસાલા આગળ પાછળ લઈ શકો છો. મરચાંમાં તમે ગાંઠિયાનો લાલ કલર વધારે જોઈએ તો કાશ્મીરી લાલ મરચાં યુઝ કરી શકાય. મારે તો જે ઘરના મરચાં પીસેલા છે હું તો હમણાં એનો જ યુઝ કરીશ. લોટને મેં થોડો પાણી એડ કરીને ગરમ પાણીથી બાંધી લીધો છે. હવે આપણે ગાંઠિયા બનાવી લઈશું. લોટ બાંધવામાં થોડો ચીપચીપો થાય પણ ઢીલો જ લોટ રાખવાનો છે. રોટલી જેવો ટાઈટ લોટ નથી બાંધવાનો. અને સંચો છે તો હું હમણાં સંચાથી જ બનાવીશ. સંચાથી બહુ ઇઝીલી બની જાય, ઝારાથી પણ બનાવી શકાય. સંચામાં થોડો તેલ લગાવીને ગાંઠિયા માટેનો લોટ ભરી લેવાનો છે. કેમ કે આ લોટ થોડો ઢીલો હોય એટલે તેલ લગાવેલો હોય તો વાંધો નહીં તો થોડો ચીપચીપો થાય. ગાંઠિયા તળવા માટે ઓઇલ મેં ગરમ કરવા મૂકી દીધો છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, બહુ લો કે હાઈ ફ્લેમ પર નથી તળવાના. ગાંઠિયા તળવા ટાઈમે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડી વારમાં 2 બાજુ પલટતા રહેવાનું, નહીં તો વધારે કડક થઈ જાય તો એનો ટેસ્ટ સારો ના આવે.
મારા ગાંઠિયા બની ગયા છે, જો કેવા બન્યા છે. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને પણ ગમશે આ ગાંઠિયા બનાવવું પછી, કેમ કે ઇઝીલી બની જાય છે. સાંજના નાસ્તામાં મેં આજે બનાવી છે સેવપુરી. તમારે ખાવી હોય તો આવી જાજો, નહીં તો બેઠા બેઠા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મને ઘરનો બનાવેલો નાસ્તો ખાવો તો ગમે જ, પણ બનાવો એનાથી પણ વધારે ગમે છે. ऐसे तो नहीं होता है